જય શ્રી કૃષ્ણ મિત્રો, સનાતની જૈની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ માં અન્નપૂર્ણાના વ્રતના વિશે। મિત્રો, એક એવું વ્રત આવી રહ્યું છે જે જીવનમાંથી દરિદ્રતા, અભાવ અને ઘરના કષ્ટોને દૂર કરે છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ લખાયેલું છે કે અન્નપૂર્ણા માતા જ્યાં પ્રસન્ન હોય છે ત્યાં ક્યારેય અન્નની કમી થતી નથી। આ વિડીયો અંત સુધી જરૂર જોજો। આજે હું તમને આ વ્રતની મહાત્મય, વિધિ, કથા, ખાસ નિયમો સાદી ભાષામાં સમજાવીશ। અન્નપૂર્ણા માતા ભગવાન શિવની અન્નદાત્રી શક્તિ છે। કહેવામાં આવે છે કે દુનિયાનો દરેક અન્ન માતા અન્નપૂર્ણાની કૃપા વડે જ પ્રાપ્ત થાય છે। આ વ્રત કરવાથી ઘરમાં અન્ન અને સંપત્તિની કૃપા પ્રાપ્ત થાય છે। અન્નપૂર્ણા માતાનું વ્રત 21 દિવસ માટે કરવામાં આવે છે। તો મિત્રો, આપણે પહેલાં જાણી લઈએ માતા અન્નપૂર્ણાના 21 દિવસના વ્રતની વિધિ। આ વ્રત સતત 21 દિવસ સુધી ભક્તિભાવ અને નિયમપૂર્વક કરવું જોઈએ। વ્રતની શરૂઆત ક્યારે કરવી જોઈએ તો કે માગસર મહિનાના શુક્લ પક્ષની એકમની તિથિથી આ વ્રત શરૂ કરવાનું શુભ મનાય છે। વ્રતના પહેલા દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો। માતા અન્નપૂર્ણાની મૂર્તિ અથવા તો છબીને સામે બેસીને હાથમાં જળ, ફૂલ અને ચોખા લઈને 21 દિવસ સુધી નિર્વિઘ્ન વ્રત પૂર્ણ કરવાનો સંકલ્પ કરો। માતા અન્નપૂર્ણાની મૂર્તિ, ચોખા, કંકુ, હળદર, સિંદૂર, ફૂલ, ફૂલમાળા, બીલીપત્ર શંકર ભગવાન માટે, ધૂપ, દીવો, ઘીનો દેવો સર્વશ્રેષ્ઠ હોય છે। પ્રસાદ ખાસ કરીને ફળ, ખીર અથવા તો મીઠાઈ, તાંબાનું પાત્ર જેમાં અન્ન ભરવાનું છે, નૈવેદ્ય માટે અનાજ એટલે કે થોડા ચોખા કે ઘઉં, આ બધી પૂજા સામગ્રી આની અંદર જોઈશે। હવે પૂજન પદ્ધતિમાં જોઈએ તો કે આસન પર બેસીને આચમન કરો અને પોતાની જાતને પવિત્ર કરો। એક પાટલા પર લાલ કપડું પાથરીને માતા અન્નપૂર્ણાની મૂર્તિ અથવા તો છબીને સ્થાપિત કરો। બાજુમાં ભગવાન શિવજીની પણ સ્થાપના કરો, કારણ કે માતા અન્નપૂર્ણા શિવજીને જ અન્નદાન કરે છે। પાત્ર સ્થાપના માતાની સામે એક તાંબાના પાત્રમાં ચોખા કે અન્ય અનાજ ભરીને સ્થાપિત કરો। આ પાત્ર 21 દિવસ સુધી ત્યાં જ રહેવું જોઈએ। માતા અન્નપૂર્ણાને જળ અર્પણ કરો। માતાજીને કંકુ અને હળદરનું તિલક કરો। ફૂલ, ફૂલમાળા, ધૂપ અને દીવો પ્રગટાવો। મંત્ર જાપ કરો। ઓછામાં ઓછા એક માળા એટલે કે 108 વખત મંત્રનો જાપ કરવો જોઈએ તથા વ્રત માટે જે કથા આવેલી હોય છે તે પણ વાંચવી જોઈએ અથવા તો સાંભળવી જોઈએ। પછી છે માતા અન્નપૂર્ણાની આરતી કરો અને પૂજામાં થયેલી ભૂલો માટે ક્ષમા માંગો। માતાજીને અર્પણ કરેલો પ્રસાદ ઘરના સભ્યોમાં વહેંચો। વ્રત દરમિયાન સાત્વિક ભોજન જ લેવું જોઈએ। લસણ, ડુંગળી અને તામસિક વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ। દિવસમાં એક જ વાર ભોજન લેવું જોઈએ। જો તે શક્ય ન હોય તો ફળાહાર કરવું જોઈએ। જમતી વખતે થાળીમાં અન્નનો બગાડ ન થાય તેની ખાસ કાળજી રાખવી। 21 દિવસ પૂર્ણ થયા પછી 22મા દિવસે વ્રતનું ઉત્થાપન કરવું। પૂજા પહેલાંની જેમ જ કરવી। ભરેલા અનાજનું પાત્ર માતા અન્નપૂર્ણાના આશીર્વાદ સાથે ઘરમાં મૂકી રાખવું। આ દિવસ 5 કુંવારી કન્યાઓ કે 5 બ્રાહ્મણોને સન્માનપૂર્વક ભોજન કરાવો। શક્તિ મુજબ દક્ષિણા આપીને તેમના આશીર્વાદ લેવા। આ પછી તમે પોતે ભોજન કરી શકો છો। માતા અન્નપૂર્ણાના વ્રતનો મહિમા જોઈએ તો અન્ન અને ધનની વૃદ્ધિ માટે માતા અન્નપૂર્ણાના આશીર્વાદથી ઘરમાં ક્યારેય અનાજની કે ધનની કમી રહેતી નથી। ધન, સંપત્તિ અને વૈભવમાં વધારો થાય છે। જે ઘરમાં અન્નપૂર્ણાનો વાસ હોય છે ત્યાં હંમેશા સુખ, શાંતિ અને સંતુષ્ટિ જળવાઈ રહે છે। પારિવારિક સંબંધો મજબૂત થાય છે। આ વ્રતના પ્રભાવથી વ્રત કરનારના પરિવારના સભ્યોને ભૂખના દુઃખમાંથી મુક્તિ મળે છે અને તેઓ હંમેશા ભોજન માટે સક્ષમ રહે છે। કાશીમાં માતા અન્નપૂર્ણાની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, કારણ કે માતાજી ભગવાન શિવજીને પણ ભિક્ષા આપે છે। માતાના આશીર્વાદથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ગંભીર રોગોમાંથી મુક્તિ મળે છે।
આ વ્રત કરનાર વ્યક્તિના ઘરમાં સાક્ષાત લક્ષ્મીજી અને અન્નપૂર્ણા માતા છે તેમનો નિવાસ થાય છે। મિત્રો, હવે આપણે જોઈશું માતા અન્નપૂર્ણાના 21 દિવસની વ્રતની કથા। આ કથા ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે જોડાયેલી છે। પ્રાચીન સમયમાં એકવાર પૃથ્વી પર ભયંકર દુકાળ પડ્યો। સતત વરસાદ ન થવાના કારણે ખેતરો સુકાઈ ગયા અને અનાજનો એક દાણો પણ પેદા ન થયો। ચારે બાજુ હાહાકાર મચી ગયો। મનુષ્ય, પશુ પક્ષીઓ અને અન્ય જીવો ભૂખથી પીડાવા લાગ્યા। ભગવાન શિવજીએ જ્યારે આ જોયું ત્યારે તેમને પોતાના ભક્તોની પીડા સહન ન થઈ। તેમણે માતા પાર્વતીને કહ્યું કે પાર્વતી, પૃથ્વી પર અનાજની ભારે કમી થઈ ગઈ છે। ભક્તો ભૂખે મરી રહ્યા છે। મારે કંઈક કરવું પડશે। માતા પાર્વતીએ વિચાર્યું કે આ દુનિયામાં અન્નની દેવી તો હું જ છું અને આ રીતે અનાજની કમી થવી એ મારી નિષ્ફળતા છે। તેમણે નક્કી કર્યું કે પોતે જ અન્નપૂર્ણા સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પર જશે અને ભૂખ્યા લોકોને અન્ન પૂરું પાડશે। માતા પાર્વતીએ તુરંત જ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું। તેમના જમણા હાથમાં અન્નથી ભરેલું દિવ્ય પાત્ર એટલે કે વાટકો અને ડાબા હાથમાં સોનાનો ચમચો હતો। આ સ્વરૂપ જ માતા અન્નપૂર્ણા કહેવાયું। તેમણે કાશી નગરીને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું અને ત્યાં એક દિવ્ય ભોજનશાળાની સ્થાપના કરી। માતા અન્નપૂર્ણાએ જાહેરાત કરી કે જે કોઈ પણ ભૂખ્યું હશે તે અહીં આવીને પેટ ભરીને ભોજન કરી શકશે। ભગવાન શિવજી પણ ભિક્ષુકનું રૂપ ધારણ કરી માતા અન્નપૂર્ણા પાસે પહોંચ્યા। ભગવાન શિવે માતા અન્નપૂર્ણાને કહ્યું, હે જગતજનની, આખું જગત તમારા દ્વારા જ ચાલે છે। અન્નનું મૂલ્ય ન સમજી શકનારા લોકો માટે હું તમારી પાસે ભિક્ષા માંગવા આવ્યો છું। મને અન્ન ભિક્ષા આપો, જેથી જગતને અન્નનું મહત્વ સમજાય। માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને તેમણે શિવજીના ભિક્ષાપાત્રમાં દિવ્ય અન્ન ભર્યું। ત્યારથી માતા અન્નપૂર્ણાના આશીર્વાદથી પૃથ્વી પર ફરીથી હરિયાળી આવી ગઈ અને અનાજનું ઉત્પાદન શરૂ થયું। કાશી નગરી અન્નનું મુખ્ય કેન્દ્ર બની ગયું અને ત્યાં કોઈ ભૂખ્યું ન રહ્યું। માતા અન્નપૂર્ણાએ શિવજીને કહ્યું કે જે કોઈ પણ વ્યક્તિ 21 દિવસ સુધી નિયમપૂર્વક મારું વ્રત કરશે, મારી પૂજા કરશે અને ભૂખ્યાને ભોજન કરાવશે, તેના ઘરમાં હું સદાય માટે વાસ કરીશ। તેના ઘરમાં અન્ન અને લક્ષ્મીનો ભંડાર ક્યારેય ખાલી નહીં થવા દઉં। મિત્રો, હવે જોઈએ વ્રતનું સમાપન અને શું ફળ મળે છે તે। આ 21 દિવસના વ્રતને શક્તિભાવથી પૂર્ણ કરનાર દરેક વ્યક્તિને માતા અન્નપૂર્ણા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતુષ્ટિના આશીર્વાદ આપે છે। વ્રતના અંતે માતાજીની પૂજા કરીને ગરીબોને કે બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે અને પછી વ્રતનું પારણું કરાવવામાં આવે છે। આ રીતે માતા અન્નપૂર્ણાના 21 દિવસના વ્રત દ્વારા મનુષ્યને અન્નનું મહત્વ સમજાયું અને દુકાળની પીડામાંથી મુક્તિ મળી। આ વ્રત ક્યારે શરૂ કરી શકાય છે? તો કે સામાન્ય રીતે આ વ્રત માગશર મહિનાના શુક્લ પક્ષની એકમના દિવસથી શરૂ કરવામાં આવે છે અને 21 દિવસ સુધી ચાલે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અન્નપૂર્ણા માતાની કથા જોઈ તથા પૂજા વિધિ જોઈ। તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને અમારી ચેનલના આવા જ અવનવા વિડીયો મળતા રહે। તો મિત્રો, મળીએ હવે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।